હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા સ્વાધ્યાય 6.2 ક્વેશ્ચન નંબર 1 અને 2 જોવાના છે કે જેની અંદર આપણે અસમતાઓ આપેલી હશે તે અસમતાઓને આપણે દ્વિપરિમાણીય યામ સમતલ મતલબ આપણે જે હશે કોષ્ટક 1 2 3 4 બરાબર છે, આપણે કોઈ પણ યામ સમતલની અંદર કોઈ પણ ભાગની અંદર જશે અને તે સંખ્યા રેખા ઉપર દર્શાવી અને તેને આપણે યામ સમતલ ઉપર દર્શાવવાની કીધી હશે કોઈ પણ અસમતાઓને. તો તમે અહીંયા જુઓ વિડીયો કે કોઈ પણ અસમતાઓ આપેલી હોય તેને આપણે યામ સમતલ ઉપર કઈ રીતે મેળવી શકીએ અને કઈ રીતે એનું તારણ લઈ શકીએ. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા સ્વાધ્યાય 6.2 ક્વેશ્ચન નંબર 1 આપેલો છે કે આપણે એક અસમતા આપેલી છે તેને આપણે દ્વિપરિમાણીય યામ સમતલની અંદર દર્શાવવાની છે કે કઈ રીતે એને દર્શાવી શકાય. તો x + y < 5 એવું આપેલું છે. તો આપણે અહીંયા યામ સમતલ પણ અહીંયા સાઈડમાં જમણી બાજુ લઈ લીધે છે. તો આ જે રેખા બનશે તે રેખા બે અર્ધ પ્લેન 1 અને 2 બરાબર છે, યામ સમતલમાં 1 અને 2 જે ચરણ હશે એમાં વિભાજિત કરશે x અને y. બરાબર છે. હવે શું છે કે આપણે બિંદુ છે, બરાબર છે, બિંદુ આપેલું છે. અસમતાને આપણે ટૂંકમાં જે દર્શાવવાની છે x + y < 5 તેને સંતોષશે કે નહીં, બરાબર છે. તેના માટે આપણે એક ઓરિજિન બિંદુ મતલબ એક કહી શકાય કે એક બિંદુ આપણે નિશ્ચિત કરવું પડશે, બરાબર છે, કે જેના કારણે આપણે એને સંતોષે છે કે નહીં તે આપણે જોઈ શકાય, બરાબર છે, જે આપેલી જે અસમતા છે તે. બરાબર છે. તો આપણે એક પસંદ કરીએ એક બિંદુ. તો બિંદુ કઈ પસંદ કરી શકીએ? તો આપણે 0 0 લઈ શકાય, કેમ કે 0 0 બિંદુ એથી આપણે એને જોઈ શકીએ. તો બિંદુ 0 0 પસંદ કરીએ, બરાબર છે. તો માટે 0 આપણે પસંદ કરીએ તો x = 0 અને 0 × 5 અથવા 0 < 5 બરાબર આ રીતે થશે, બરાબર. 0 < 5 એટલે એ સાચું છે કે 0 હોય 5થી નાનો હોય. હવે હાફ પ્લેન છે, બરાબર છે, એ બીજા હાફ પ્લેન મતલબ બીજા ચરણમાં અસમતાનો ઉકેલ પ્રદેશ ગણ નથી, બરાબર છે. એનો પ્રદેશ છે એ બીજા ગણની અંદર નથી, કેમ કે < 5 છે એટલા માટે, બરાબર છે. આપેલ અસમતાને સંતોષતા નથી, બરાબર છે. જે અસમતા આપેલી છે તેને સંતોષતો નથી. તો હવે તમે એ સિમ્પલ આપણે આ બતાવી દીધું છે કે કઈ રીતે તે x + y = 5 આ રેખા કઈ રીતે આ યામ સમતલ ઉપર આવશે. તો તમે જોશો તો પહેલા ચરણની અંદર જ રેખા આવે છે, બરાબર છે. તો અસમતાનું સોલ્યુશન ક્ષેત્ર એ રેખા પરના બિંદુઓને બાદ કરતા છાયેલા, બરાબર છે, કે જે નીચેનો જે છાયેલો ભાગ રહેશે તે સમતલ 1 છે, બરાબર છે. તો આ એનો ઉકેલ મળશે. હવે આપણે એવી જ રીતે અહીંયા અસમતા બીજી આપેલી છે એક્ઝામ્પલ નંબર 2માં કે એની અંદર એક અસમતા આપેલી છે તેને દ્વિપરિમાણીય યામ સમતલમાં જ દર્શાવવાની છે આપણે. 2x + y < > 6 આવી આપણને એક અસમતા આપેલી છે. તો સૌથી પહેલાં તો આપણે એક જ વસ્તુ જોવાની છે કે આપણે કોઈ પણ રેખા આપેલી હશે તે x અને y એ 1 અને 2ની અંદર વિભાજિત કરશે જ યામ સમતલને, બરાબર છે. તો અર્ધ પ્લેન 1 અને 2 માં વિભાજિત કરે છે, બરાબર છે. એટલે 2માં એટલે મતલબ યામ સમતલમાં વિભાજિત કરે છે. તો અસમતાને સંતોષે છે કે નહીં, બરાબર છે. આ અસમતા આપેલી છે તેને સંતોષે કે નહીં, બરાબર છે. તે માટે એક આપણે ઓરિજિન બિંદુ સિલેક્ટ કરવું
પડશે, કે મતલબ એનું એક કેન્દ્ર બિંદુ સિલેક્ટ કરવું પડશે જ્યાંથી આપણે જોઈ શકીએ કે અસમતા છે તે દ્વિપરિમાણીયમાં સમતલ 1 અને 2માં વિભાજિત કરી છે કે નહીં. તો એક બિંદુ પસંદ કરીએ તો એક બિંદુ કયું પસંદ કરીએ તો તે ઓરિજિન બિંદુ મતલબ 0 0 પસંદ કરીએ આપણે. તો બિંદુ 0 0 પસંદ કરીએ તો એક્સ અને વાયની કિંમત 0 0 રાખીએ ત્યારે આપણે શું આવે છે ઉકેલ અસમતાનો એ જોઈ લેવાનો. 2 × 0 + 0 > 0 અથવા 0 > 6 જે ખોટું છે. તમે જોશો તો 0 હોય 6 બરાબર પણ ના હોય અને 6 થી મોટો પણ ન હોય. તો આ અસમતા છે તે અસમતા ખોટી છે. તો અસમતા કઈ રીતે આવશે? આ રીતે આવશે 3 અને વાયમાં 6 બરાબર છે. 2x + y = 6. હાફ પ્લેન સેકન્ડ એ આપેલ અસમાનતાનો ઉકેલ નથી. બરાબર છે. આપેલી અસમાનતા છે તેનો હાફ પ્લેન બીજું છે બીજા નંબરનું તે એનો ઉકેલ નથી. આમ આપેલ અસમાનતાનું સોલ્યુશન ક્ષેત્ર એ રેખા પરનો જે બિંદુ છે ત્યાંથી નીચેનો ભાગ બરાબર છે અને સહિત આ બિંદુનો જે ભાગ છે એ પણ અને એના છેવાડાનો એના સહિતનો છાયેલો ભાગ જેટલો થશે તે બધું એના સોલ્યુશન ક્ષેત્રમાં આવશે. બરાબર છે. એટલે કે જે બાજુથી નીચેનો ભાગ છે તે બધો આવશે.